ગુજરાતમાં દર વર્ષે અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલો મહોત્સવ ગણાય છે. અંબાજીના આ ભવ્ય મેળામાં સેવાભાવી લોકો અને સંસ્થાઓ અનેક જગ્યાએ પદયાત્રા માર્ગ માટે આરામ, મેડિકલ સુવિધા જેવી સુવિધા પણ કરતા હોય છે. એવી જ રીતે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના યુવક મંડળ છેલ્લા 7 વર્ષથી મહેસાણાના રંગપુર ગામે સેવા આપે છે. જાણીએ. મારું નામ અલ્પેશ પટેલ છે અને અમે વસ્ત્રાલ અબજી બાપા લેકવ્યુ સોસાયટી તરફથી આવીએ છીએ અને અહીંયા રંગપુર ગામે તરબૂચ, ફૂલવડી, ચા, દવા અને આરામ કક્ષનું કેમ્પ કરીએ છીએ. છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ અને અમારી જોડે બીજા ગામના ઘણા બધા લોકો છે જે રંગપુર ગામના એ સહભાગી બને છે અને સારી એવી સેવા લાભ આપે છે. આ કેમ્પ અનોખો એ માટે છે કે દર વર્ષે અહીંયા 18 થી 20 ટન જેટલા તરબૂચની સેવા પદયાત્રીઓને અપાય છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે અલગથી મેડિકલ સહાય, આરામની જગ્યા, ચા નાસ્તો અને ઠંડક માટે તરબૂચની વિશાળ સેવા આપવામાં આવે છે. લગભગ 20-22 હજાર લોકો અને રેગ્યુલર અમારે છે ને આ વખતે 20 ટન તરબૂચ છે. લાસ્ટ વખતે 18 ટન હતા. આ વખતે 2 ટન થોડાક વધારે છે એના કારણે કે ભાઈ પબ્લિક નો રસ હોય છે. અમારું એક બીજું ગ્રુપ છે એનો એક કેમ્પ ચાલે છે હિંમતનગર રોડ ઉપર તરબૂચનો. એના થકી અમે એક વિચાર્યું કે ચલો આ રોડ ઉપર અને અહીંયા અમારા એક ફ્રેન્ડનું ગામ છે એટલે પછી આ ગામમાં કરવાનું વિચાર્યું. લગભગ અમે 40-45 માણસો ગામના અને અમારી સોસાયટીના. બસ માતાજીની કૃપા રહે છે આખું વર્ષ બધી જગ્યાએ કામ ધંધા શારીરિક રીતે. કઈ તારીખથી આ કેમ્પ ચાલુ થાય છે અને કેટલા દિવસ કેમ્પ ચાલુ થાય છે? આ તારીખનું નક્કી નથી હોતું, લેકિન 8મના દિવસે ચાલુ થાય છે અને 12ના દિવસે અમે સવારે વાઇન્ડ અપ કરીએ છીએ. ટોટલ 4 દિવસ કેમ્પ ચલાવીએ છીએ. આવા સેવા કેમ્પો પદયાત્રીઓ માટે માત્ર સુવિધા જ નહીં પરંતુ ભક્તિભાવ, સામૂહિક એકતા અને માનવ સેવાનો ઉત્તમ સંદેશ આપે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રા માર્ગે ઉભેલા આવા સેવાના દરિયા અંબાજી માતાજીને ભક્તિને વધુ ઉજાગર કરે છે. વસ્ત્રાલના યુવકો છેલ્લા 7 વર્ષથી સતત આ સેવા અવિરત ચાલુ રાખે છે અને દર વર્ષે હજારો પદયાત્રીઓ આ સેવાનો લાભ લે છે. દરેક પદયાત્રી ખુશ થઈને આ કેમ્પ ઉપરથી આગળ વધે છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના અંબિકા યુવક મિત્ર મંડળ તેમજ રંગપુર ગામના કેટલાક સેવાભાવી યુવાનો ભેગા મળીને 40 થી 45 જેટલા લોકો દર વર્ષે આ સેવા કેમ્પમાં સેવા આપતા હોય છે અને પદયાત્રીઓને દર વર્ષે આ રીતની સેવા આપતા હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.